નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પેપર નંબર 401 યુનિટ 1 એટલે કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત આપણે ઓનલાઈન માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છીએ. આના પહેલાના વિડિયો લેક્ચરમાં આપણે લોકોએ અષ્ટફલક સંકીર્ણમાં થતું વિપાટન સમજ્યાતા, જેને બે મૂળભૂત પેટા વિભાગ પાડીને સમજ્યાતા, એટલે કે લઘુ સ્પિન અને ગુરુ સ્પિન. આજે આ જ બાબતની ચર્ચા અહીંયા પુનઃ કરવાની છે, પણ આજે જે ચર્ચા કરવાની છે એમાં આપણે અષ્ટફલક સંકીર્ણના સ્થાને ચતુષ્ફલક સંકીર્ણ લઈ સમજવાનું રહેશે. તો ચલો આ વિષયમાં આગળ વધીએ. મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે આપણે ચતુષ્ફલક સંકીર્ણની વાત કરશું તો એને ટીડી એવી સંજ્ઞા વડે દર્શાવશું, અને જ્યારે અષ્ટફલક સંકીર્ણની વાત કરશું તો એને ઓએચ સંજ્ઞા વડે દર્શાવીશું. આજે આપણે ચતુષ્ફલક સંકીર્ણનો અભ્યાસ કરીએ અને એના અંદર થતું 5D કક્ષકોના વિપાટન અને વિપાટનને આધારે સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જાના મૂલ્યની ગણતરી કરીએ એ પહેલા એકવાર આ વિપાટનને ફરીથી સમજી લઈએ. તો ખાસ ધ્યાન આપજો, આપણી પાસે 5D કક્ષકો જે તે ધાતુ આયનની રહેલી હોય છે, એ જ્યારે ધાતુ અથવા ધાતુ આયન પોતાની નગ્ન અવસ્થામાં હોય, મતલબ કે એકલું હોય, એની સાથે કોઈ પણ લિગેન્ડ જોડાયેલું ન હોય, એનું નેકેડ સ્ટેટ કહેવાય, ત્યારે એ 5 ડી કક્ષકો સમશક્તિ હોય છે. એ 5 ડી કક્ષકોની શક્તિ ઉર્જા એક સરખી હોય છે. પરંતુ જ્યારે આની ઇર્દ ગિર્દ લિગેન્ડની ગોઠવણી થાય ત્યારે આ ડી કક્ષકોની બે વિભાગમાં વિપાટન એટલે કે જુદાપણું જોવા મળે છે. આપણે અષ્ટફલક વિપાટન ગયા લેક્ચરમાં જોયું હતું, જ્યાં આ 5 કક્ષકો પૈકી 3 કક્ષકો નીચી શક્તિ સપાટીમાં અને 2 કક્ષકો ઊંચી શક્તિ સપાટીમાં દાખલ થતી હતી. અહીંયા નીચે રહેલી 3 કક્ષકોના સમૂહને T2G અને ઉપર રહેલી 2 કક્ષકોના સમૂહને EG તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનું વિપાટન, આ પ્રકારનું વિભેદન ત્યારે જ શક્ય બને છે જ્યારે અષ્ટફલક સંકીર્ણ રચાય છે. અને અષ્ટફલક સંકીર્ણ રચાય છે ત્યારે T2G કક્ષકો એટલે કે DXY, DYZ અને DZX નીચી શક્તિ સપાટીમાં રહે છે, અને EG કક્ષકો DX2 Y2 અને DZ2 ઊંચી શક્તિ સપાટીમાં દાખલ થાય છે. આનાથી તદ્દન વિપરીત પ્રકારનું વિપાટન અષ્ટફલકના સ્થાને જ્યારે ચતુષ્ફલક સંકીર્ણ હોય ત્યારે જોવા મળે છે, જે આપણો આજનો મુખ્ય અભ્યાસ રહેવાનો છે. અહીંયા બે બાબતોનો ફેરફાર આપણે નોંધવાનો રહેશે. અહીંયા જે વિપાટન થતું હતું વિદ્યાર્થી મિત્રો, એ T2G EG પ્રકારનું વિપાટન હતું. અહીંયા જે વિપાટન થશે એ વિપાટન EG T2G હશે. અહીંયા જો તમે ધ્યાનપૂર્વક જુઓ તો અષ્ટફલક વિપાટન અને ચતુષ્ફલક વિપાટનમાં તમને બે મુખ્ય તફાવત દેખાશે. એક તફાવત, અહીંયા નીચલી શક્તિમાં T2G કક્ષકો દાખલ થાય છે, અહીંયા નીચલી શક્તિમાં EG કક્ષકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીંયા જે ઉર્જાનો તફાવત છે એ ઘણો મોટો છે, જ્યારે અહીંયા જે ઉર્જાનો તફાવત છે એ પ્રમાણમાં ઘણો નાનો છે. અહીંયા હવે આપણે જાણીએ છીએ પ્રમાણે -0.4 એ દરેક ઇલેક્ટ્રોનની ઉર્જાની શક્તિ છે, જ્યારે +0.6 એ અહીંયા દરેક દાખલ થતા ઇલેક્ટ્રોનની ઉર્જાની શક્તિ રહેશે. એવી જ રીતે આ બાજુ વાત કરું તો નીચે 2 કક્ષકો આવી, 3 કક્ષકો નથી આવી, માટે 3/5 અને 3/5 એટલે 0.6 એટલે -0.6 એ સામાન્ય સ્થિતિમાં દરેક ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય હશે. અને ઉપર 3 કક્ષકો જાય છે, 2 કક્ષકો નથી જતી, એટલે +2/5 એટલે કે +0.4 એ દરેક દાખલ થતા T2G ના ઇલેક્ટ્રોનની શક્તિ ચતુષ્ફલક વિપાટનમાં હશે. પરંતુ હમણાં જે તમારી જોડે ચર્ચા કરી, અહીંયાના ગેપ કરતા અહીંયાનો ગેપ નાનો છે, માટે ખાસ સમજજો, એવું કહેવાય છે કે
ચતુષ્ફલક વિપાટન અને અષ્ટફલક વિપાટનની ઉર્જા સમાન નથી હોતી. ચતુષ્ફલક વિપાટનની ઉર્જા અષ્ટફલક વિપાટનના ઉર્જાના 4/9 ભાગ જેટલી હોય છે. એટલે અહીંયાનું જે વેલ્યુ છે એટલું જ વેલ્યુ અહીંયા ન હોવું જોઈએ. અહીંયાનું જે વેલ્યુ છે એટલું જ વેલ્યુ અહીંયા ન હોવું જોઈએ. એના મૂલ્યનો તફાવત જે મળે છે એ માત્ર ને માત્ર 4/9 જેટલો જ હોવો જોઈએ. એટલે અહીંયા તમને જે અત્યારે તફાવત મળ્યો એ કેટલો મળ્યો તો કે -0.6. હકીકતમાં -0.6 નથી, હકીકતમાં -0.6 ગુણ્યા 4/9 જેટલો છે. અને યાદ રાખજો 4/9 એટલે 0.45 થશે. એટલે 0.45 મલ્ટીપ્લાય બાય ગુણ્યા જ્યારે તમે -0.6 કરશો તો આનો જે જવાબ છે એ તમને -0.27 આવશે. એટલે જ્યાં આગળ તમે -0.6 પ્રદર્શિત કર્યું છે ત્યાં તમે પ્રદર્શિત કરી દેશો -0.27. જ્યાં આગળ તમે +0.4 લખેલું છે એની માટે હું આવી જ ગણતરી કરું તો કે ચતુષ્ફલક બરાબર 4/9 ગુણ્યા અષ્ટફલક 0.45 ગુણ્યા 0.4 પરિણામે 0.18. તો અહીંયા જ્યાં આપણે +0.4 લખ્યું છે ત્યાં +0.18 મૂલ્ય પ્રાપ્ત થશે. તો હવે આપણા માટે CFSE ની ગણતરી ચતુષ્ફલક સંકીર્ણ માટે સમજવાની બાબત આવશે. તો અષ્ટફલક સંકીર્ણમાં જ્યારે આ CFSE ની ગણતરી સમજતા હતા ત્યારે આવા વિપાટનની ચર્ચા કરી હતી. અત્યારે જે વિપાટનની વાત કરશું મિત્રો એ આવા વિપાટનની વાત કરશું. તો અહીંયા આપણે સ્પષ્ટ બતાવશું કે મારા પાસે 5D કક્ષકો છે. આ 5D કક્ષકો જ્યારે સંકીર્ણ બનાવશે અને એ સંકીર્ણ પાછું ચતુષ્ફલક હશે એટલે માત્ર 4 લિગેન્ડ સાથે કુલ જોડાયેલું હશે. 4 લિગેન્ડ અને 4 લિગેન્ડ એક દંતીય હોય આવા કિસ્સામાં જોડાયેલું હશે ત્યારે અહીંયા જે વિપાટન થશે એ વિપાટન T2G EG થવાના બદલે વિદ્યાર્થી મિત્રો EG T2G થશે. એ નીચેનો સમૂહ EG અને ઉપરનો સમૂહ T2G તરીકે પ્રદર્શિત થશે. અહીંયા હમણાં જ વાત કરી એ પ્રમાણે નીચેની જે ઉર્જા છે એ -0.6 નહીં લઈ શકાય. એને ગુણ્યા 4/9 કરીને -0.27 સ્વીકારવી પડશે. એટલે નીચે દાખલ થતા દરેક ઇલેક્ટ્રોનની ઉર્જા -0.27 હશે. એવી જ રીતે અહીંયા ઉપર દાખલ થતા દરેક ઇલેક્ટ્રોનની ઉર્જા +0.4 નહીં સ્વીકારી શકાય પણ એને ગુણ્યા 4/9 કરીને +0.18 સ્વીકારવી પડશે. એટલે એવું કહેવાય કે T2G માં દાખલ થતા પ્રત્યેક ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય +0.18 થશે અને અહીંયા EG માં દાખલ થતા પ્રત્યેક ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય -0.27 સ્વીકારવામાં આવશે. તો આ બાબત આપણા માટે અતિ અગત્યની બને છે. તો ચલો હવે આ પ્રકારના વિપાટનને ધ્યાનમાં રાખીને આપણે ક્રિસ્ટલ ફિલ્ડ સ્થિરીકરણ ઉર્જા એટલે કે સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જાના દાખલાની ગણતરી કરીએ. અને અહીંયા જે કાંઈ ગણતરી કરશું એ ગુરુ સ્પિન અને લઘુ સ્પિન પૈકી માત્ર ને માત્ર ગુરુ સ્પિન માટે થશે, લઘુ સ્પિન માટે થશે નહીં. તો અહીંયા હવે આપણે જે ગણતરી કરવાની છે એને ખાસ સમજી લઈએ. બે શબ્દો ફરીથી કહું છું, ધ્યાન રાખજો. ગુરુ સ્પિન, લઘુ સ્પિન. લઘુ સ્પિન ત્યારે જ શક્ય છે જ્યારે સંકીર્ણ બનતી વખતે પ્રબળ લિગેન્ડની હાજરી હોય. ગુરુ સ્પિન નિર્બળ લિગેન્ડની હાજરીમાં દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જાની ગણતરી ચતુષ્ફલક સંકીર્ણ માટે અને ગુરુ સ્પિન. આનો અર્થ એવો થાય છે
અહીંયા જે કોઈ સંકીર્ણની વાત કરશું એ દરેક સંકીર્ણમાં વપરાતો જે લિગેન્ડ હશે એ લિગેન્ડ નિર્બળ હશે. આ લિગેન્ડ નિર્બળ વીક લિગેન્ડ હશે. તો અહીંયા ખાસ ધ્યાન રાખીએ, આપણે ચતુષ્ફલક સંકીર્ણની બાબતમાં આગળ વધવાનું છે. તો અહીંયા સૌપ્રથમ આપણે 5 ડી કક્ષકો પ્રદર્શિત કરશું જે સમશક્તિ હશે. જ્યારે એ સંકીર્ણ બનાવશે ત્યારે એમનું વિપાટન થશે અને એમનું વિપાટન બે ભાગ એટલે કે ઈજી T2G માં થશે. અને આવું ઈજી T2G માં થતું જે વિપાટન છે એમાં અહીંયા હાજર દરેક ઇલેક્ટ્રોનની ઉર્જાના મૂલ્યની જ્યારે વાત કરીએ તો એ -0.27 થશે અને અહીંયા હાજર દરેક ઇલેક્ટ્રોનના ઉર્જાના મૂલ્યની વાત કરીએ તો +0.18 થશે, જે આપણને ગણતરીમાં કામ લાગવાનું છે. અહીંયા જે સૂત્રની મદદથી આપણે ગણતરી કરવાની છે CFSE નું મૂલ્ય એ છે Eg વત્તા T2G, એટલે કે Eg માં રહેલા દરેક ઇલેક્ટ્રોનને આપણે m વડે દર્શાવીએ તો m ગુણ્યા -0.27 વત્તા T2G માં રહેલા દરેક ઇલેક્ટ્રોનને જો આપણે n વડે દર્શાવીએ તો n ગુણ્યા +0.18 અને આનો જે આવે વિદ્યાર્થી મિત્રો એ આપણો જવાબ થશે. આશા રાખું છું તમને આ બાબત સમજાણી હશે. ચલો હવે આગળ વધીએ. D1 પ્રણાલી. D1 પ્રણાલીનો અર્થઘટન અહીંયા શું કરીશું તો D1 પ્રણાલીનું અર્થઘટન કરીશું. અહીંયા માત્ર એક ઇલેક્ટ્રોન છે. તો ખાસ સમજીએ, જ્યારે એક ઇલેક્ટ્રોન હોય શક્તિઓનું વિભાજન થાય છે, તો શક્તિ સ્તરોનું વિભાજન થાય છે ત્યારે એ પહેલો ઇલેક્ટ્રોન નીચલી શક્તિમાં દાખલ થશે. માટે એક જ ઇલેક્ટ્રોન છે અને ઈજી માં દાખલ થાય છે. તો આની ગણતરી કરતા વખતે ઈજી માં એક ઇલેક્ટ્રોન ગુણ્યા -0.27 વત્તા 0 ગુણ્યા 0.18 અને મિત્રો આનું સાદુરૂપ આપશો તો તમારો જવાબ થશે -0.27. તો આપણો પહેલો જે જવાબ આવી રહ્યો છે એ જવાબ આવે છે -0.27. તો ખાસ યાદ રાખીએ, આપણો પ્રથમ જવાબ છે -0.27. D2 માટે વાત કરીએ તો ખાસ અહીંયા બે ઇલેક્ટ્રોન થઈ જશે. બંને ઇલેક્ટ્રોન નીચલી શક્તિમાં હશે માટે ગુણ્યા -0.27 વત્તા 0 ગુણ્યા +0.18 અને -0.54 ત્યાંનો જવાબ હશે. ખાસ ધ્યાન રાખીએ, આપણે એકમ ડેલ્ટા અષ્ટફલક લગાડીશું. આ ડેલ્ટાનો અર્થ થાય છે આ ઉર્જાનો તફાવત અને ઓ નો અર્થ થાય છે અષ્ટફલક. કેમ કે અહીંયા આપણે ચતુષ્ફલક નથી લીધું, આપણે અહીંયા સ્પષ્ટ કરી દીધું છે ચતુષ્ફલક = 4/9 અષ્ટફલક માટે ધ્યાનમાં લેશું. હવે વાત કરીએ D3 પ્રણાલી. આશા રાખું છું કે આ D3 એટલે શું એ તમે સમજતા હશો. આપણે કોઈ એવો સંકીર્ણ બનાવવાનો જેના મધ્યસ્થ ધાતુ પરમાણુની ડી કક્ષકોમાં 3 ઇલેક્ટ્રોન હોય. જ્યારે 3 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા 1 2 3 તો 1 2 અને ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમે અહીંયા નિર્બળ લિગેન્ડની ચર્ચા કરો છો તો નિર્બળ લિગેન્ડની જ્યારે ચર્ચા કરતા હો ત્યારે યુગ્મીકરણ ન થાય, અને યુગ્મીકરણ ન થાય એટલે એ ઇલેક્ટ્રોન ઊંચી શક્તિમાં જ્યારે નીચી શક્તિમાં પરત ન ફરે અને માટે આપણે એને ગુરુ સ્પિન જ કહેશું. તો અહીંયા નીચી શક્તિમાં બે ઇલેક્ટ્રોન એટલે 2 ગુણ્યા -0.27, ઊંચી શક્તિમાં એક ઇલેક્ટ્રોન ગુણ્યા 0.18 એટલે -0.54 વત્તા +0.18 -0.36. તો અહીંયા જે ઇલેક્ટ્રોનનું મૂલ્ય મળી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો એ મૂલ્ય મળી રહ્યું છે -0.36 ડેલ્ટા શૂન્ય. આપ સમજી શકતા હશો કે અહીંયા આપણે કઈ બાબતની સ્પષ્ટતા કરવા માંગીએ છીએ જે તમને ખાસ સમજાવી જોઈએ, કેમ કે આના આધારે જ આપણે આગળની બાબતોને ચર્ચામાં લઈશું, એટલે ખાસ ધ્યાન રહે. અહીંયા આપણે D4 ની વાત કરીએ તો D4 એટલે ચોથો ઇલેક્ટ્રોન તો અહીંયા દાખલ થશે. માટે 2 ગુણ્યા -0.27 વત્તા 2 ગુણ્યા 0.18 પરિણામે
અહીંયા મારો જવાબ આવશે -0.18 ડેલ્ટા શૂન્ય. આ પ્રમાણે જ્યારે D5 પ્રણાલીની વાત કરશો તો અહીંયા પાંચમો ઇલેક્ટ્રોન દાખલ થશે. પરિણામે 2 ઇલેક્ટ્રોન Eg માં અને 3 ઇલેક્ટ્રોન T2G માં દાખલ થતા 2 ગુણ્યા -0.27 વત્તા 3 ગુણ્યા 0.18. તો આનો આન્સર -0.54, આનો આન્સર +0.54, શૂન્ય. એટલે અહીંયા 0 વેલ્યુ પ્રાપ્ત થશે. તો આ નિર્બળ લિગેન્ડની વાત હતી. નિર્બળ લિગેન્ડના કિસ્સામાં માત્ર ને માત્ર ગુરુ સ્પિન જોવા મળે અને ત્યારે D1 થી D5 પ્રણાલીમાં મૂલ્ય જે CFSE ના મળશે એ આ પ્રમાણે મૂલ્યો પ્રાપ્ત થશે. ખાસ ધ્યાન ઉપર લેજો. હવે અહીંયાથી આગળ વધીએ. D6 થી D10 પ્રણાલીની ચર્ચા લઈએ. તો ખાસ સમજીએ, આ જે કાંઈ ચર્ચાઓ ચાલી રહી છે એ તમામ બાબત ચતુષ્ફલક સંકીર્ણ માટે છે. હવે આપણે D6 દાખલ કરીએ. તો D6 જ્યારે દાખલ કરીશું ત્યારે 1 2 3 4 5 અને છઠ્ઠો ઇલેક્ટ્રોન. તો આ છઠ્ઠો ઇલેક્ટ્રોન પુનઃ અહીંયા ભરાશે. તો હવે આપ જોઈ શકો છો કે Eg માં 3 ઇલેક્ટ્રોન, પ્રત્યેકનું મૂલ્ય -0.27 વત્તા ઉપર 3 ઇલેક્ટ્રોન, પ્રત્યેકનું મૂલ્ય 0.18. તો અહીંયા -0.81 પ્લસ 0.54 -0.27 0 પ્લસ. અહીંયા તમે જોઈ શકો છો એક ઇલેક્ટ્રોનનું જોડકું છે. તો તમારે કમ્પલસરી પાછળ શબ્દ વાપરવો પડશે 1p, કેમ કે અહીંયા એક ઇલેક્ટ્રોનની જોડ તમને સ્પષ્ટપણે જોવા મળે છે માટે. એટલે આ બાબત ધ્યાન રાખશો. એવી જ રીતે અહીંયા D7 ની વાત કરીએ તો D7 માં શું થઈ રહ્યું છે એ પણ આપણા માટે એટલું જ અગત્યનું છે. તો એને પણ આપણે ધ્યાનમાં લેશું. અને તમને અગાઉ જણાવ્યું છે આ યુગ્મ જ બતાડે છે, બીજું કંઈ નથી. તો અહીંયા એક ઇલેક્ટ્રોન હજી વધારાનું દાખલ થાય તો પરિણામે અહીંયા પણ એક ઇલેક્ટ્રોન વધારાનું દાખલ થશે. તો 4 ગુણ્યા -0.27 વત્તા 3 ગુણ્યા +0.18. અને આવા કિસ્સામાં અહીંયા -108 અને +54 એટલે -0.54 ડેલ્ટા 0 પ્રાપ્ત થશે. D8 પ્રણાલીની વાત કરીએ તો આઠમો ઇલેક્ટ્રોન. તો એક ઇલેક્ટ્રોન ઉપર જશે માટે નીચે 4 ઇલેક્ટ્રોન સમાના. આ 4 એ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે એ બતાડે છે Eg માં. અને પ્રત્યેક ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી લેવી તો -0.27 લેવી. ક્યારે? તો જ્યારે તમે ચતુષ્ફલકની વાત કરી રહ્યા છો ત્યારે. +4 ગુણ્યા +0.18. તો અહીંયા -108 પ્લસ 72 એટલે -0.36 ડેલ્ટા 0. D9 પ્રણાલીની વાત કરીએ તો 4 મલ્ટીપ્લાય બાય -0.27 વત્તા 5 મલ્ટીપ્લાય બાય +0.18. પરિણામે -108 પ્લસ 90 -0.18 ડેલ્ટા 0 થશે. અને D10 પ્રણાલીની વાત કરું તો 4 ગુણ્યા -0.27 વત્તા 6 ગુણ્યા 0.018. તો I પ્લસ 108 0 ને -0 શૂન્ય થશે. તો આ રીતે ચતુષ્ફલક સંકીર્ણ માટે જ્યારે CFSE ના મૂલ્યોની ગણતરી પૂછાય અને બધા જ લિગેન્ડ નિર્બળ હોય એવા કિસ્સામાં આપણો જે જવાબ આવશે એ આ પ્રમાણે મળશે. ને ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પ્રકારના પ્રશ્નો જ્યારે પણ આવે છે ત્યારે એના જવાબ કેવી રીતે આપવા એ અગત્યનું બની જાય છે. અહીંયા આપણે અમુક અન્ય બાબતો પણ ધ્યાનમાં લેવાની રહેશે. કેવી એની હવે અહીંયા ચર્ચા કરું છું, એટલે સુધી તમને સ્પષ્ટ હશે. માની લઈએ કે આપણને D4 પ્રણાલી કીધી છે, એટલે કે એવા સંકીર્ણ જેના મધ્યસ્થ ધાતુ પરમાણુ પાસે 4 ઇલેક્ટ્રોન રહેલા છે ડી કક્ષકમાં. હવે અહીંયા તમને ચોઈસ આપવામાં આવે, તમે ધારો તો પ્રબળ લિગેન્ડ, ધારો તો નિર્બળ લિગેન્ડ. ખાસ સમજજો D4 પ્રણાલી
પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડ. અહીંયા એવી વાત તો કરતો જ નથી હું કે આને ચતુષ્ફલક ગણવું કે અષ્ટફલક ગણવું. અત્યારે જે વાત કરું છું એ પહેલા D4 પ્રણાલીની વાત કરું છું. હવે સાથે સાથે એવું કહી દઉં કે આ અષ્ટફલક લિગેન્ડ જ ફરજિયાત હશે તો શું લેવું એ ધ્યાન રાખજો કે અહીંયા તમને આટલી બાબત સ્પષ્ટ કરી દીધી કે D4 પ્રણાલી છે બે પ્રકારની ગોઠવણી શક્ય બનશે. કઈ બે પ્રકારની ગોઠવણી શક્ય બનશે તો કે પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડ આધારિત હશે. અને આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ અષ્ટફલક સંકીર્ણ માટે કરી રહ્યા છીએ. તો ખાસ સમજજો, અત્યાર સુધી હમણાં આ વિડીયોમાં કરન્ટલી જે ભણતા હતા એ ચતુષ્ફલક સંકીર્ણ હતું. ચતુષ્ફલક સંકીર્ણ જેમાં વિપાટન થાય એમાં નીચે ઈજી ને ઉપર T2G આવે. હવે જેનો અભ્યાસ થવાનો છે એ અષ્ટફલક સંકીર્ણ છે અને D4 પ્રણાલી છે એટલે 1 2 3 ને 4 ઇલેક્ટ્રોન. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરીથી અષ્ટફલક સંકીર્ણ આવી જાય છે તો નીચે T2G અને ઉપર EG પ્રકારે આ વિપાટન થશે. હવે સમજીએ અહીંયા નિર્બળ લિગેન્ડ હોય અને પ્રબળ લિગેન્ડ હોય તો કેવો ફેર પડે એની માટે થઈને હું એક જ પ્રકારના વિપાટનને અહીંયા બે ચિત્રો દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા 4 ઇલેક્ટ્રોન છે. માની લઈએ અહીંયા પ્રબળ લિગેન્ડ છે તો ઇલેક્ટ્રોન 1 2 3 અને ચોથો ઇલેક્ટ્રોન હકીકતમાં ઉપર જાય પણ પ્રબળ લિગેન્ડ છે માટે યુગ્મીકરણ થાય અને પરિણામે આ ચોથો ઇલેક્ટ્રોન ઉપર દાખલ થવાના બદલે નીચે દાખલ થાય તો T2G4 EG0 આવી સ્થિતિનું નિર્માણ થશે. ત્યારે જ્યારે પ્રબળ લિગેન્ડ હશે યુગ્મીકરણ થશે ત્યારે. અને બેટા ઇલેક્ટ્રોન બધા નીચે આવી ગયા છે માટે અહીંયા તમે શબ્દ પ્રયોગ કરશો લઘુ સ્પિન, લો સ્પિન. અહીંયા નિર્બળ લિગેન્ડ છે 1 2 3 અને 4 નિર્બળ લિગેન્ડ છે. ખાસ સમજીએ યુગ્મીકરણ ન થાય અને માટે ઇલેક્ટ્રોન જે ઉપર છે એ ઉપર જ રહેશે તો ગુરુ સ્પિન બને એટલે T2G3 EG1. તો અહીંયાની ઇલેક્ટ્રોનની રચના T2G3 EG1 થશે. હવે જ્યારે CFSE ના મૂલ્યો ગણવાના આવે આ અષ્ટફલક સંકીર્ણ છે માટે પ્રત્યેક ઇલેક્ટ્રોનની વેલ્યુ શું લેવી તો જે ઇલેક્ટ્રોન અહીંયા નીચે છે એના પ્રત્યેક માટેના મૂલ્યો ખાસ સમજો પ્રત્યેક માટેના મૂલ્યો -0.4 થશે. ઉપર રહેલા દરેકના મૂલ્ય +0.6 થશે. આ અષ્ટફલક માટે ફિક્સ મૂલ્યો છે તો આપણું સૂત્ર છે T2G EG. અહીંયા રહેલા દરેક ઇલેક્ટ્રોનનું -0.4 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા EG એટલે